સરસ મજાનો ડાન્સ નિહાળ્યો અને બધાને ઝુમાવી નાખ્યા. આપણને એમ લાગતું હતું ખુરશી જાણે ડગમગતી હતી, કારણ કે આપણે પણ નાચવાનું મન થઈ ગયું. મેવાડા બ્રિજલભાઈ તરફથી 1100 રૂપિયા આવે છે. કાંગર દેવજીભાઈ રાજપુર તરફથી 1000 રૂપિયા આવે છે. રાજુભાઈ પ્રેમજીભાઈ સતાપર 2500 રૂપિયા આપીને બાળકોને બિદ આવે છે. જોરદારની તાળીઓ પાડો વાલીઓ માટે કે આજ મન મૂકીને વર્ષા. તો ચાલો આવું જ એક મસ્ત મજાનું બીજું સોંગ નિહાળવું છે અને એના માટે તો આમ કરે ને શું આવે આવું પુષ્પા ઝુકેગા નહીં સાલા. આપણને એમ થાય કે ઝુકેગા નહીં સાલા, તો ઝૂકવું નથી, પણ શેમાં નથી ઝૂકવું? એજ્યુકેશનમાં નથી ઝૂકવું, ડિગ્રી મેળવવામાં નથી ઝૂકવું, અને જે કહેવાય કે જિંદગીના ઉત્તરોત્તર પ્રગતિમાં નથી ઝૂકવું. બાકી તો ઈશ્વરના શરણે તો બધા ઝૂકવું જ છે, પરંતુ સરસ મજાનું સોંગ લઈને આવે છે પુષ્પા. पे जो हाथ फेरे सारी दुनिया हिले, कंधे को उठा के चलने पड़े न कोई पल्ले, आसमां से 2 गुना ऊंचा तेरा कद है, इतनी गहराई तेरी सागर की क्या हद है. पत्थर है वो मुझे रोक टोक कहते हैं लोग, पर मुँह सा है मेरा जानू. नश्तर है वो यही दूर दूर गूंजे फितूर, पर बादशाह है मेरा जानू. हाँ, कड़वी है वो दिल है रंगोली, इसमें तो है क्या देखते हैं मुझे पता नहीं उसमें कोई सनम. अंगारों का अंबर सा लगता है मेरा सागर, मेरी राहों में फूलों का रास्ता है मेरा सागर. आ गए ना सब पार्टी में, अब खींच रहे फोटो किस सिक करके. किस 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 किसका किस्सा किस्सा किस किसका किस 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 किसका किस्सा किस्सा किस किसका किस 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 किसका किस्सा किस्सा किस 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 किसका किस्सा ले लो गाँव की फोटो ले लो. किस 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 किसका किस्सा किस्सा किस किसका ले लो भाव की फोटो ले लो. किस 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 किसका किस्सा किस्सा किस किसका लाला के संग ले लो, साला के संग ले लो, ससुरे के संग ले लो, सास के संग ले लो, अपनों के संग पराए के संग खास के ले लो. इसकी फोटो उसकी फोटो एल्बम में तक देना, मेरी फोटो छुपा के सबसे लॉकर में रख देना. जो अगर किसी की नजर पड़ी ये फोटो पे तो सुन, थप्पड़ मारूंगी साला थप्पड़ मारूंगी, थप थप थप्पड़ मारूंगी, थप्पड़ मारूंगी साला थप्पड़ मारूंगी, थप थप थप्पड़ मारूंगी. ખૂબ જ સરસ ડાન્સ નિહાળ્યો. હરિભાઈ રણછોડભાઈ સતાપર તરફથી 500 રૂપિયા મળે છે. હવે જે આપણે નિહાળવાના છે ને અદ્ભુત કલા, અને એવી કલા
કે અમારી સંકેત સ્કૂલના બાળકો જેને અભ્યાસમાં ભણે છે એ એટલે કે આજથી 10,500 વર્ષ પહેલા મહાન પુણ્ય આત્મા એવા વાલ્મીકી ઋષિએ રામાયણ નામનો ગ્રંથ લખ્યો. અને રામાયણ નામનો ગ્રંથ લખ્યો એટલું જ નહીં, એના એક એક પાત્રને અમારી સંકેત સ્કૂલનો વિદ્યાર્થી સમજે છે. કારણ કે અમે છે ને એમને રામાયણના પાઠ એને વર્ગમાં કરાવીએ છીએ. વિદ્યાર્થીને પૂછો કે દશરથની 5 પેઢી કોણ, તો એ ફટોફટ બોલે. મહાભારત હોય તો પણ ફટોફટ બોલે. અને એટલે જ અમારો વિદ્યાર્થી એવું બોલે કે શબ્દ શોધો ત્યાં સંહિતા નીકળે, શબ્દ શોધો ત્યાં સંહિતા નીકળે, અને કૂવો ખોદો ત્યાં સરિતા નીકળે. હજી જો હળ હાકે જનક આવીને, હજી જો હળ હાકે જનક આવીને તો આ ધરામાંથી માં સીતા નીકળે. અને હજુ પણ ધબકે છે, અને હજુ પણ ધબકે છે લક્ષ્મણ રેખા અહીં, કે જ્યાંથી રાવણ પણ નીકળે છે બીતા બીતા. તો આવો જ સરસ મજાના રામાયણ વિશે આપણને વિદ્યાર્થીઓ રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય. આવો નિહાળીએ ભગવાન રામના જીવનને અને આપણા સૌના આદર્શ એવા રામાયણની કથાને. રજ જાય છે ધ વન એન્ડ ઓનલી ધ રામાયણ. वनवास से अयोध्या पधारे, चारों ओर फैला था आनंद, चराचर था खिला 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 खिला. भरोसे हैं हम तेरे ही सहारे, दुविधा की घड़ी में ये मन तुझको ही पुकारे. तेरे ही भरोसे पंचवटी में शूर्पणखा का हृदय राम पर आया. पर मर्यादा पुरुषोत्तम ने उसका विवाह प्रस्ताव ठुकराया. सीता को देख शूर्पणखा अपने असुर रूप में आई. बहन दशानंद रावण की है वो, उसने झटकार लगाई. फिर सीता को हानि पहुंचाने उसने कदम बढ़ाया. तभी अनुज लक्ष्मण ने उसकी नाक को काट गिराया. वन में स्वर्ण मृग को देख सीता का हृदय हुआ प्रफुल्लित. कहा राम से, हे प्रभु उसे ले. ऐसा घोर अपमान दशानंद रावण कर ना सका सहन. भिक्षाम दे, भिक्षाम दे, भिक्षाम दे. साधु वेश में छल से किया उसने सीता माता का हरण.
ગણો ગણો વાહ विराम में डूबे श्री राम ने लिया धनुष और बाण मन में साधा एक ही लक्ष्य होगा रावण का काम तमाम रणभूमि में लंकापति रावण से हुआ भीषण संग्राम गिरा दशानंद भूमि पे और मुख से निकला जय श्री राम। જ્યાં શબ્દ શોધો અને સંહિતા નીકળે, કૂવો ખોદો તો આખી સરિતા નીકળે. સાચી તાસીર છે મારા ભારત દેશની કે મહાભારત વાવો ને તો અહીંયાથી ગીતા નીકળે. અને હજી જો રાજા જનક જેવા આવી આકે હળ તો આ ધરતીમાંથી ફરી સીતા નીકળે. અને હજી જો એ લક્ષ્મણ જેવા રાખે તાણે રેખાઓ તો ત્યાંથી રાવણ જેવા બીતા નીકળે. શબ્દ શોધો અને સંહિતા નીકળે, કૂવો ખોદો તો આખી સરિતા નીકળે. કેવી સરસ મજાની એકવાર જોરદાર આકૃતિમાંથી તાળીઓ પાડો મારે. ભગવાન રામને યાદ કર્યા સાહેબ. આપણા બધાના ઈષ્ટદેવ છે, આપણું શ્રદ્ધાનું કેન્દ્ર છે અને મર્યાદા પુરુષોત્તમ છે સાહેબ. એની પાસે મર્યાદા શીખવાની હોય જગત આખાને, અને જગત આખાને મર્યાદા જેને શીખડાવી છે એવા રામ વિશેની સરસ મજાની કૃતિ રજૂ થઈ. આવો કુણાલભાઈ અને ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતી પોતાની સ્પીચ રજૂ કરે છે. નાનો એવો અમારો ભૂલકો, એની ઈચ્છા હતી. આવો સરસ મજાની નિહાળીએ સ્પીચ. તો નમસ્કાર. ભવિષ્યના ભારતની ભૌતિક સંપદા અને પૂજ્ય ગુરુજનો તથા અહીં ઉપસ્થિત તમામ મહેમાનોને ગુજરાતના દોહિત્ર પટેલ કુણાલના સત્સંગ વંદન. પરમાત્માની પરમ કૃપાળુ પરમાત્માની અહો ભાગ્ય ભૂમિ, શૈલ, સરિતા, સમુદ્ર અને અરણ્ય રૂપી ચાર ઈશ્વર નિમિત્ત એવં કલા, સ્થાપત્ય અને સાહિત્ય અને સાંસ્કૃતિક રૂપ ચાર માનવ સર્જિત અષ્ટભુજામય અંબા સ્વરૂપ ભૂમિ, સહાય દીથી પૂજ્યો અને પાવાગઢથી ગિરનારની કોતરો અને કંદારામાં સિદ્ધ અને અવધૂતના ધકતા ધૂના ધૂમ્રથી સુવાસિત ભૂમિ એટલે ગૌરવ ધરા ગુજરાત. ગબ્બરની જ્યોતિથી જળ હળા જેનું મસ્તક છે, કચ્છ રણને સાપુતારાની વિભિન્ન જેની ભુજાઓ છે, પ્રભાસ પાટણમાં સોમનાથ, દ્વારકામાં દ્વારકાધીશ, વડનગરમાં હાટકેશ્વર, મોઢેરાનું સૂર્ય મંદિર અને થાનમાં ત્રિનેત્રેશ્વર, ચોટીલામાં ચામુંડામાં જેના હૈયાના હાર છે, મસ્જિદો, બૌદ્ધ મઠો, દેરાસરો કે દેવડો કે અગિયારી જેના શિરનો તાજ છે, નરસૈયા સહજાનંદ સ્વામી, સંત મેઘણ સ્વામી, હરિદાસ, શ્રીમંત રાજચંદ્ર સ્વામી, દયાનંદ સરસ્વતી કે રંગ અવભૂત જેવા સંતો જેના હૈયાની ધડકન છે, નગારા, ડાકડું, વાંસળી
કે ભૂંગણ કે ખંજરી મંજીરા જેના જે કરતાલનો નાદ છે જે કરતાલનો નાદ છે વડનગરનું તોરણ ને હઠ્ઠીસીના દેશ સીધી સહેજની જાડી સરખેજના રોજો રાણી કૃષિની મસ્જિદ રુદ્રમહલાય સહસ્ત્રી તળાવ જેવા બેનમૂળ સ્થાપત્યો જેના અલકારો છે કર્કવૂત જેનો કમરબંધ છે એશિયાસી જેનું વાસણ છે જ્યાં ગરબાની રઢિયાળી રાત અને અનંત વિકાસનું નૂતન પ્રભાત છે વી માં ભારતની પુત્રી વિશેષ ગુજરાત છે વી માં ભારતની પુત્રી વિશેષ ગુજરાત છે આપણી ગુજરાતીની પ્રાગના ભૂમિ ગુજરાત છે નટવર નર્મદા અને નરસિંહને જે ભજે છે દત્ત દુર્ગા અને દાતાર જેના પર રીજે છે સોમનાથ સાવધ ને સરદાર જેનામાં વસે છે ગરબા ગાંધી ગિરનાર જેની ઓળખ છે ખત ખમીર અને ખુમારી જેના રખમાં છે વેપાર વાણિજ્ય અને વિકાસ જેનો ઉદ્દેશ છે એવા આ બંકા બહાદુર બળવાન ગુજરાતીઓ છે હે વિશ્વ તારે હસ્ત ભુરંકર કરવું છે તો આવ હિન્દુસ્તાનનો જમણો હાથ ગુજરાત છે જય જય ગરવી ગુજરાત અસ્તુ એક મિનિટ શું નામ પટેલ કુણાલ કેટલું ભણે છે બોલો 7મું ભણે છે, મને કઈ યાદ ન રહ્યું એટલું બધું બોલ્યો આ તાળીઓથી વધાવો એકવાર જોરદાર એને કેટલી બધી વાતો ગુજરાતની અસ્મિતાને એને આપણા સામે રજૂ કરી નાનું એવું બાળક 7મું ધોરણ ભણે છે બોલો કેવી સરસ મજાની હે આવો એક સૂચના આપું છું ધોરણ 10 અને 12 અમારા વાલા વિદ્યાર્થી વિદાય આપી રહ્યા છે પણ આમ તો અમારી વિદાય હોતી નથી પણ એક સૂચના આપું છું જ્યાં પણ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી હોય એ હાજર થઈ જાય ઝડપથી અહીંયા આગળ બેસી જશો આપણે એમને સ્મૃતિ ચિહ્નો આપવાના છે જીવનનું એક સરસ મજાનું યાદગાર સમારો આપણા શિક્ષકગણને વિનંતી છે કે 12 અને 10ને અહીંયા હાજર કરી દેશો ત્યાં આપણે એક ડાન્સ જોઈ લેવો છે સરસ મજાનો ધમાકે ડાન્સ ઝડપથી આવી જાઓ 10 અને 12 અહીંયા આગળ બેસી જાઓ બધા રાજેશ સર સુમનબેન બધા જ શિક્ષકગણ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને અહીંયા આગળ એકત્રિત કરશે ઝડપથી આવી જાઓ બધા આવી જાઓ એટલે આપણે તમને બધાને સરસ મજાના સ્મૃતિ ચિહ્નો આપવાના છે અને ઝડપથી આગળ બેસી જાઓ બધા એક વિદ્યાર્થી અહીંયા હાજર થઈ જશે ખાસ તો અમારા 12માના વિદ્યાર્થીઓ અમારી વચ્ચેથી વિદાય લે છે અને અમે જ્યારે પણ હોય ત્યારે એ લોકોને ભેટ સ્વરૂપ સ્મૃતિ ચિહ્નો આપતા હોઈએ છીએ અમારા જયેશ સરની એક સૂચના હોય છે દરેક વિદ્યાર્થીને સાથે ભણતા દરેક મિત્રોનો એક સરસ મજાનો એ તસવીર છે ફોટો છે આપું अपनी तो जैसे जैसे थोड़ी ऐसे या वैसे अपनी तो जैसे जैसे थोड़ी ऐसे या वैसे कट जाएगी आपका क्या होगा जनाबे अली आपका क्या होगा अपने आगे ना पीछे ना कोई ऊपर नीचे अपने आगे ना पीछे ना कोई ऊपर नीचे रोने वाला ना कोई रोने वाली जनाबे अली आपका क्या होगा तुम लोग मुझे ढूंढ रहे हो और मैं तुम्हारा यहाँ इंतजार कर रहा हूँ जमाना
1, 2, 1, 2, 3, 4. Everybody shabba shabba. I hear say shabba shabba. I hear say shabba shabba. I hear say shabba shabba. पंजाबन, कोई पंजाबन, कोई पंजाब का दिल चुरा के भूल गई। हाय सोना सोना, हाय दिल मेरा सोना। काम का इंतजार तो 11 मुल्कों की पुलिस कर रही है, लेकिन सोनिया एक बात समझिए, काम को पकड़ना मुश्किल नहीं, नामुमकिन है। જબરદસ્ત અમારે અલ્પેશભાઈ હતા ને જે વચ્ચે એ તમારા બાળકોને બધાને સરસ મજાના ડાન્સ શીખડાય ને એમને શીખડાયા છો. સરસ મજાના ડાન્સર છે. એમની બધી કૃતિઓ હજી એક બે મસ્ત ધમાકેદાર કૃતિઓ ને એક પણ વ્યક્તિ સીટ છોડતા નહીં, બરાબર? અને સીટ છોડવી ન હોય અને ઘરે જવું હોય તો સીટ હારે લઈ જજો, બરાબર ને? બાકી સીટ તો છોડવાની જ નથી. હા, ભાઈ ખુરશીવાળા કેવા આવશે તો ફોન આવશે તમારા ઘરે કે અમારી એક ખુરશી ગાયબ છે સાહેબ. મસ્ત જોક્સ યાદ આવે. એકવાર અમેરિકા વાળા, જાપાન વાળા ને ભારત વાળા ત્રણે ભેગા થયા. તે અમેરિકા વાળા કે અમારા દેશમાં કેવી ટેકનોલોજી ખબર તમને? ઓલો ભારત વાળો કે બોલ કેવી ટેકનોલોજી? એ કે અમારા દેશમાં હમણાં નવું મશીન અમે શોધ્યું છે. આમ સમજો ગામમાં ચોકની વચ્ચોવચ્ચ મૂકો ને એટલે ગમે એવા ચોરે ચોરી કરી હોય ને એટલે 15 મિનિટમાં મશીનમાં ચોર આવી જાય. એટલે કે વાહ વાહ, મશીનમાં ચોર પકડાઈ જાય અરે 15 મિનિટમાં. એટલે જાપાન વાળા કે તમે શું કહેવાય, અમારી પાસે કેવી ટેકનોલોજી ખબર? અમારા ગામમાં ચોરી થાય ને મશીન છે ને એને ખબર પડે એટલે 1 જ સેકન્ડમાં ચોર પકડાઈ ગયો, એવી ટેકનોલોજી છે. અમારા ભારતવાળા, આપણા ભારતવાળા મોરા રે ભારતવાળા કે તમે હું અમારા ગામમાં કે અમારા દેશમાં કેવી ટેકનોલોજી ખબર? આમ તમે ચોકમાં મશીન મૂકો ને એટલે 1 મિનિટમાં મશીન ગાયબ થઈ જાય, એવો અમારો દેશ. હાલો અશોકભાઈ. પટેલ યોગેશભાઈ હરિભાઈ નાયકપુર 500 રૂપિયા આપીને બાળકોને બિરદાવે છે. પટેલ હિતેશભાઈ કનુભાઈ ભડાણા 500 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે. સતાબરા મયુર ભૂતપૂર્વ વિદ્યાર્થી તરફથી 500 રૂપિયા આવીને બાળકોને પ્રોત્સાહિત કરે છે. ઝડપથી આપણે જય સર આપ શ્રી સ્ટેજ પર પધારશો. અમારા ભૂલકાઓ, અમારી શાળામાં ભણેલા વિદ્યાર્થીઓને મેં સરસ મજાનું એક સ્મૃતિચિહ્ન ભેટમાં આપી છે. 1 જ મિનિટમાં દરેક 10મા વાળા મિત્રો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાઓ. 10મા વાળા મિત્રો, પછી 12મા વાળા તૈયાર રહેજો બધા, સમય નથી બગાડવાનો, બરોબર? બાલીગણે ખૂબ સરસ મજાનો એ રંગ રાખ્યો છે. મજા આવી, આનંદ થયો. તમે બધા તમારા બાળકોની સરસ મજાની અભિવ્યક્તિને નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા છો. આનંદ થાય છે કે આપ ઠેઠ અંત સુધી બેસી અને નિહાળશો. હજી 2 કે 3 કૃતિ ધમાકેદાર છે, મને એમાં છે ને મજા આવે એવા હવે નૃત્ય છે એને આપણે નિહાળવાના છે અને અંતે એ મસ્ત મજાના આપણે બધાની સાથે એ વિદાય લઈશું. આ 10મા વાળા મિત્રો આવી જાઓ ઝડપથી. શિક્ષક મિત્રો મદદ કરશે સ્મૃતિચિહ્ન આપવા માટે. અલ્પેશ સાહેબ, રાજેશ સાહેબ, મુકેશ સાહેબ અને દર્શનભાઈ. ઝડપથી વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર ગોઠવા જશો જેથી કરીને તમને બધાને એક વાત કહું, આ બધા છે ને એ અમારા માટે શ્રેષ્ઠતમ વિદ્યાર્થીઓ છે. હોશિયાર વિદ્યાર્થીને બહુ આગળ કરે, પણ દરેકમાં છે ને નાની એવી છુપી કલા હોય. આ બધા જ અમારા માટે જીવનનું ઘરેણું છે, અમારી વચ્ચેથી જવાના છે અને અમે ઈચ્છીએ કે જાય ને એટલે એમના ક્લાસના હરેક મિત્રો અને હરેક ટીચર્સ એમની સાથે હોય. એવો સરસ મજાનો ફોટો છે. તમે બધા ભણતા હતા તો તમારા 10મા ધોરણના વિદ્યાર્થી મિત્રોનો ફોટો છે તમારી પાસે? નથી ને? આ બધા આખો ક્લાસ છે 10મા ધોરણનો. અમારી 3 દીકરીઓ વાલી, 2 અક્ષરા અને એક અમારી નેન્સી, 3 વાલી દીકરીઓ અને બીજા બધા અમારા વાલા ભાઈઓ. આ સરસ મજાના વચ્ચે અમારા આ સંસ્થાનું હૃદય
જેમણે હંમેશા વિદ્યાર્થીઓને ખુશ રાખવાનો પ્રયત્ન કર્યો એવા મારા જયેશભાઈ દરેક નાની નાની બાબત રાત્રે 2 વાગે ઉઠીને ચા બનાવે. હમણાં હું 12મા વાળાને પૂછતો હતો ને, મેં કીધું રાત્રે ચા પીવો છો? મને કે જયેશ સાહેબે હાથે બનાવીને પીવડાવી. બોલો, વાંચવા માટે તાળીઓ પાડો એકવાર જોરદાર. જયેશ સાહેબ અડધી રાત્રે ઉઠીને ચા પીવડાવે છોકરાને કે એમનું ભવિષ્ય બનતું હોય ને તો હું 2:30 વાગે ઉઠીને ચા બનાવું અને પાછી આખા દૂધની હો. એવા અમારા સંચાલક શ્રી જયેશ સાહેબ, એમના વાઇફ રીટાબેન ખૂબ બાળકો માટે બધા મહેનત કરે, અહીંયા બેઠા છે આપણી વચ્ચે જ. ખૂબ જ આ એક સ્મૃતિ. હે હા રીટા ટીચર તમે આવો પ્લીઝ. જયેશ સર સાથે એક જેવા જોરદાર તાળીઓથી વધાવો રીટા ટીચરને, જયેશ સાહેબના વાઇફને. અને બાળકો સાથે એક મસ્ત મજાની ફોટોગ્રાફી, એમની સાથે એક સરસ મજાની યાદી. હા વાહ વાહ. ચલો બધા સ્માઈલ. આગળ ધ્યાન ફોટોગ્રાફીમાં. બોલો. સાહેબ માટે કહેવું કે જેમનું નામ જ જયેશ છે, જ્યાં જ્યાં જાય છે ને ત્યાં ત્યાં યશ પાથરતા જાય છે. અને આપના માટે તો ખૂબ જ યશ છે, કારણ કે આપનું બાળક સંકેત સ્કૂલમાં ભણતું હોય, સંસ્કારોનું સિંચન લેતું હોય, ત્યાર પછી કરમસિંહભાઈએ વાત કરી ને કે સાહેબ એક એક વિદ્યાર્થીની નાનામાં નાની બાબતની કેર કરતા હોય. પછી વિદ્યાર્થીની વાંચવાની વાત હોય કે પછી કોઈ વિદ્યાર્થી બીમાર પડ્યું અને એને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવું હોય તો પણ સમય નથી જોયો. રાતના 12 વાગ્યા હોય કે 1 વાગ્યો હોય તો તાત્કાલિક સારવાર માટે જો બાળકને હોસ્પિટલમાં લઈ જવાનું થતું હોય તો સાહેબે ક્યારેય આળસ નથી કર્યું. પછી વાત રહી જમવાની. ધોરણ 12ના વિદ્યાર્થી આવી જશે. કોઈ પણ વિદ્યાર્થી બીમાર હોય અને એને જમ્યું ન હોય, અમારા બાળકમાં મિત્રો આવી જાઓ. તો રીટાજી કે જયેશ સર એની કેર કરે કે આ વિદ્યાર્થી નથી જમ્યો. આવી જાઓ. શું કામ નથી જમ્યો? જો નહીં જમે તો અશક્તિ આવશે, તારે ભણવાનું બગડશે અને જો જરૂર પડે તો વાલીને પણ એમને જાણ કરી છે. આવું 12મા વાળા મિત્રો ઝડપથી 12મા વાળા મિત્રો રાજેશ વાણિયા, પ્રદીપ, કિશન, અમારે ભાણા, અમારે નિકુલ, અમારે ખલી સાહેબ, અમારે ધ ગ્રેટ ખલી લાગણી, અમારે મેહુલભાઈ અને અમારે એક વાલી દીકરી અમારા અવનીબેન. 1000 આવો. અમારા અવનીબેન, અમારા 12મા ધોરણના લાઇટકા બેન, અમારા સંકેત વિદ્યાલયના. જો કંઈક લઈને આવે છે. આમનો વિદાય સમારંભ છે આમ તો 12મા ધોરણના મિત્રોનો, અને સરસ મજાની ભેટ એ આ વર્ષ સરસ. ચલો બધાનું આગળ ધ્યાન. સ્માઈલ પ્લીઝ. બધા ચીઝ એવું બોલો એટલે. અને ફોટો કંઈક મસ્ત મજાનો ફોટો પાડો. એક ફોટો આપી દે. ચલો 1 મિનિટ ફોટો આપી દે. લાગણીનો દરિયો છે આ બધા અમારા માટે. બહુ સરસ મજાનું મહેનત કરી છે આ દરેક મિત્રોએ. અદ્ભુત ક્લાસ. એકદમ પોતાની રીતે મહેનત કરતા હોય. ક્યારેક થોડાક નાના મોટા તોફાન કરી લે, પણ એ તો ભાઈ વિદ્યાર્થી જીવનનું નાનું મોટું પાસું છે. પણ અમારે ખરેખર જેને કાયમ યાદ રાખી શકાય એવો એક મસ્ત મજાનો 12મા ધોરણનો ક્લાસ, જે ક્યારેય નહીં ભૂલાય એવા અદ્ભુત વિદ્યાર્થીઓ. અને એમની પાસે સરસ મજાનું આ સ્મૃતિ છે, અને એ સ્મૃતિજન એ છે એમના જીવનભરનું સંભારણું છે. હે કે રેતીમાં રમતું આ ચાણક્ય વિદ્યાલય તમને મળે કે ના મળે, ભરી લો હૃદયમાં સ્મૃતિ ચિહ્નોને તમારી સાથે. ફરીવાર આ સ્કૂલની ધૂળ, આ ક્લાસરૂમ, આ ટીચર્સ તમને મળે ન મળે. સર થેન્ક યુ વેરી મચ. ચલો એક મિનિટ સર કંઈક કહે છે તમારા બધા માટે. થોડુંક માઇક ધીમે. મિત્રો, આ ધોરણ 12ના વિદ્યાર્થી, નાની એવી ટીમ અમારી. ટીમ નાની પણ ગજુ હાથીનું. હાથી જેવી ટીમ છે. 11-12 કોમર્સ ચાલુ કર્યા પછી આપણે જો કે 2 જ વર્ષથી ચાલુ કર્યું છે 11-12 કોમર્સ. આ નાની એવી ટીમ સાહેબ, એવી સુંદર મજાની મહેનત. જો કે મહેનત 10મા વાળાની, પણ 10મા વાળાની 52 જણની ટીમ આપણી. 10મામાં 52 વિદ્યાર્થી
દસમા વિશે થોડી વાત કરું. સાહેબ, દસમામાં ગયા વર્ષે પણ આપણે 100% પરિણામ મેળવ્યું અને આ વર્ષની બોર્ડની પરીક્ષામાં પણ સાહેબ 100% પરિણામ આવે છે સંસ્થાનું. સાહેબ, દરરોજ વિદ્યાર્થી પેપર લખીને આવે ને તો આપણે એને પૂછીએ ને કે સાહેબ બેટા કેટલું લખાયું આજે? સાહેબ ઘણા બધા વિદ્યાર્થી સાહેબ 100માંથી 100 આવશે, સાહેબ 95 ઉપર આવશે, સાહેબ 90 ઉપર આવશે, સાહેબ 85 ઉપર આવશે. સાહેબ ત્યારે એમ થાય કે વાહ, કંઈક આપણે અહીં કરવા આવ્યા હતા ને કંઈક કર્યું છે. ખાલી હજુ આપણા જીવનમાં જે અધૂરું રહી ગયું છે ને એ આ છોકરાઓ મને મારી જિંદગીનું જે સપનું છે ને અહીંયાથી હું સાકાર કરું છું. ખૂબ આનંદનો સમય. સાહેબ 12મા વાળી પણ 12મા વાળા આટલા વિદ્યાર્થી સાહેબ આખા વર્ષની જે એમની મહેનત, મેં હમણાં તો તમને પરિચય આપ્યો, એવો ને એવો અમારો પ્રદીપ, એવો ને એવો રાજેશ. સાહેબ આ રાજેશ હાથ ઊંચો કરશે મિત્ર. સાહેબ રાજેશ મારા ત્યાં 10મામાં 52% લઈને આવ્યો હતો. 52%. સાહેબ 110% આ વખતે 85%થી ઉપરનું રિઝલ્ટ લઈને જાય છે. સાહેબ આ પરિવર્તન છે. મારું કામ માત્ર દિશા આપવાનું છે. દિશાનું સૂચન કરી અને આગળ વધવું એ એને કરી બતાવ્યું છે. મારા માટે નવાઈની વાત, મેહુલ તો ખરેખર હોશિયાર છે, પણ રાજેશને આજે હું ફરીથી એટલા માટે વખાણું છું. દરેક વિદ્યાર્થીઓને આ શીખવા જેવી મેટર છે. મિત્રો, તમારામાં પડ્યું હોય ને તો ઉગે ઉગે ને ઉગે, એને ઉગાડતા આવડવું જોઈએ. આપણી વચ્ચે રાજેશ, આપણે બધાને ખબર છે, વિદ્યાર્થી જીવન અહીંયા જીવે છે, મારી સાથે રહે છે, બધાને ખબર છે 85થી 90% વિદ્યાર્થી આજે તૈયાર છે. સાહેબ આ પરિવર્તન પોતાના જીવનમાં, ભલે ને આજે હું શું જગ્યાએ છું એ જોવાની ક્યાંય જરૂર નથી. તમે ત્યાંથી ઊભા થઈને દોડવું છે એકવાર નક્કી કરી લો તો રસ્તો આપોઆપ બનતો જાય છે. જોરદાર. બધા વિદ્યાર્થીઓને મિત્રો ખૂબ આગળ જીવનમાં વધજો. તમારા માતા પિતાના સપનાને સાકાર કરજો. જ્યારે પણ તમારે આ સંસ્થાની જરૂર પડે ને ત્યારે અમે ખડે પગે ઊભા છીએ. તમારું રિઝલ્ટ આવે, તમારા 12માના પરિણામ આવે, તમારે ગુજરાતમાં, ઇન્ડિયામાં ક્યાંય એડમિશન લેવું હોય ને તો મને કહેજો, ખાલી જાણ કરજો. હું તમારી સાથે આવી અને તમારું એડમિશન કરાવીશ. પણ બધા ખૂબ મજાનું, સરસ મજાનું એજ્યુકેશન મેળવજો અને પોતાની ઉજળું ભવિષ્ય બનાવો. ખૂબ ખૂબ આભાર. રેતીમાં, નદીની રેતમાં રમતું આ ચાણક્ય વિદ્યાલય ફરીવાર તમને મળે ન મળે, ભરી આ દ્રશ્ય સ્મૃતિપુટ ઉપર મળે ન મળે. ભરેલો શ્વાસમાં એની સુગંધનો દરિયો. એક ફોટોગ્રાફ કોને આપી છે? અમારા દરેક આખા ક્લાસ તરફથી એ સરસ મજાની ભેટ, આખા ક્લાસ તરફથી સાહેબને એક સરસ મજાની, અમારી શાળાને એક સરસ મજાની ભેટ આપવા માંગે છે. એ જતા જતા શાળામાં જીવંત રહે અમારે અવનીબેન લાડકા પાછા તમારી એક સરસ મજાની યાદી કે ભરેલો શ્વાસમાં એની સુગંધનો દરિયો. પછી આ માટીની ભીની અસર મળે કે ના મળે, પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો. આ હસતા ચહેરા, આ મીઠી નજર ફરી પછી મળે ન મળે. ભરેલો આંખમાં આ બારીઓ, આ ક્લાસરૂમ, આ રસ્તાઓ, પછી આ શહેરા ગલીઓ મળે કે ના મળે. અને રડી લો આજ સંબંધોને વીંટળાઈને, વડીલો આજ સંબંધોને વીંટળાઈ અહીં. પછી કોઈને કોઈની ખબર મળે કે ના મળે. કે સંકેત શાળાની ધૂળથી માથું ભરી લો આદિલ. સંકેત શાળાની ધૂળથી માથું ભરી લો આદિલ. પછી આ ધૂળ ઉમ્રભર મળે કે ના મળે. રેતીની નદીની રેતમાં રમતું આ ચાણક્ય વિદ્યાલય ફરી પછી મળે કે ના મળે. ચલો આગળ વધારીએ કાર્યક્રમનો દોર. અમારે ધમાકેદાર, ખૂબ જ સરસ પટેલ ભરતભાઈ, રતિલાલભાઈ સોલગામ 500 રૂપિયા મળે છે. હાર્દિક કુમાર રમેશભાઈ સેલ ગામ 500 રૂપિયા મળે છે. ગોપાલ શુભમ શાંતિલાલભાઈ 500 રૂપિયા મળે છે. આહિર ક્રિટોન રાજેશભાઈ 500 રૂપિયા મળે છે.
બધા જ વાલીઓને ખૂબ ખૂબ આભાર કે જેઓ અમારા બાળકોને રેડી ચાલો ફરીવાર આ મહેફિલમાં ડાન્સની મહેફિલમાં ધમાકેદાર મહેફિલમાં આગળ વધુ છે શું થાય છે ધમાકેદાર ડાન્સ फिर आ गए सब राज्य खुशे हाँ तेरे को क्या लगता था कि नहीं लौटेंगे चला जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे बहुत ही लंबा दंगल चलेगा रे 3, 2, 1 अरे ओ साहबा कितना इनाम रखे हैं सरकार हम पर 12 रुपया अब देखो छमिया क्या हुआ बताइए जरा कुछ नाच गाना दिखा दो हमको भी बसंती इन कुत्तों के सामने मत नाचना लड़कियां मिनी स्कर्ट पहन के तब तो तुम नहीं कहते हो चमक चलो क्या हो गया है आपको हमसे गाना सुना देते हैं आपको चम्मच निकालो रोल कैमरा एक्शन ऐसे नहीं देखना मखना रे मेरा पतंग तू सारा डांस कराएगी पाप रहा रे अरे सॉरी सर गलती से निकल गया डांस चल दीजिए अब अच्छा से करेंगे करेगा हाँ सर करो अच्छा से करना ठीक है सर रोल कैमरा एक्शन ऐसे नहीं देखना मखना रे मेरा पतंग अच्छा सिला दिया तूने मेरे प्यार का अच्छा सिला दिया तूने मेरे प्यार का यार नहीं लूट लिया घर यार का यार क्या कर रहे हैं आप ऐसे नहीं एक पर्सनालिटी है यार स्टाइल है एकदम हीरो टाइप Y una vez más se viene el pasito de la Martita. Número 2, DJ Tadeo, DJ Raulito. Con fuerza muchachos. Siga moviendo la Marta. Movete Martita, movete Martita, movete Martita, movete Martita, movete Martita. A ver, los pibes si te ayudan con esto. ¿Qué dice? La Marta. Se mueve para, 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 se mueve para. Esta es la Marta más loca que hay. अभी मजा आएगा ना भिड़ो किसकी है आहट ये किसका है साया कोई दिल में दस्तक यहाँ कौन लाया हम पे ये किसने हरा रंग डाला हम पे ये किसने हरा रंग डाला खुशी ने हमारी हमें
अभी टाइम ये है कि किसी भी बॉलीवुड का आर्टिस्ट या हॉलीवुड का आर्टिस्ट कोई भी गाना बनाए, अच्छे से अच्छे म्यूजिक डायरेक्टर लगते हैं, अच्छे से अच्छे डांस डायरेक्टर होते हैं, फिर भी उनका गाना जब यूट्यूब पे आता है तब शाम को एक दिन में ज्यादा से ज्यादा 10-15 हजार लोग देखते हैं। हमारा कोठारिया का कमा खाली ऐसे पैंट चढ़ाता है तब शाम को 5 लाख देख लेता है। क्यों? रसियो रूपालो रंग दे लियो के दे जाऊं गम तू नहीं पका। हम रसियो रूपालो रंग दे लियो के दे जाऊं गम तू नहीं। रंग ले लियो घेर जाओ। ભગવાનની વાંસળીના સુરે નાચતી હોય. કૃષ્ણ ભગવાનની વાત કરીએ તો ભાઈ રાસનો દેવતા છે. વાસરડી.com morpich.com વૃંદાવન આખું મારા કૃષ્ણ કનૈયાની વેબસાઇટ એટલી વિશાળ કે કોના કોના નામ એમાં રાખું કે કદાચ મીરાબાઈ.com રાખીએ ને ઓલી રાધા રીસાઈ એનું શું, અને નરસિંહ મહેતા.com રાખીએ તો આખી ફ્લોપી ભીંજાય એનું શું, હે ભક્ત પ્રહલાદ રાખીએ તો ઉકલાય છે કંઈક ઝાખું ઝાખું. મારી કૃષ્ણ કનૈયાની વેબસાઇટ એટલી વિશાળ કે કોના કોના નામ એમાં રાખો. વૃંદાવનની અંદર ગોપી ભગવાન કૃષ્ણ સાથે રાસ રમચાવે અને કાળા કરસનજી માટે એ પોતાની લાગણીને વ્યક્ત કરે એવો અદ્ભુત એ કાઠિયાવાડી રાસ રજૂ થાય છે. ભગવાન કૃષ્ણને જીવનને ઉજાગર કરતો રજૂ થાય છે રાસ. होने वाली लगे तारी द्वारी
કૃષ્ણ ભગવાનને યાદ કરાવી દીધા દ્વારકાવરા ઠાકરને. સરસ મજાનો રાસ. જય સર, આપ ફરી એકવાર સ્ટેજ પર પધારશો. સાથે સાથે આ કાર્યક્રમને સફળ બનાવવામાં હજી એક કૃતિ બાકી છે. આપણે 2 કૃતિ, પણ શિક્ષકગણને વિનંતી કરીશ, દરેક શિક્ષકગણને. હા, ધોરણ 5ના વિદ્યાર્થી અલ્પેશ સાહેબને મળશે, અલવિદા સોંગવાળા. દરેક શિક્ષકગણ પણ સ્ટેજ ઉપર આવી જશે. જય સાહેબ. નમસ્કાર વાલીગણ. સંકેત પરિવારના શિક્ષકગણના તમામ સભ્યોને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર પધારે. આપ પણ મેડમ આવજો. તમામ શિક્ષકગણ હાજર હાલ જે છે તમામ શિક્ષકગણ, તમારા બાળકો સરસ મજાનું સુંદર અહીંયા પ્રદર્શન કરી રહ્યા છે. એની પાછળ કોનો હાથ છે એ આખી ટીમ, સંકેતની ટીમને તમને મળાવું છું આજે. બસ 2 પ્રોગ્રામ છે, દરેક પોતાની જગ્યા જાળવી રાખશો. હવે આના પછી સૌને ગમતો પિરામિડ અને વિદ્યાર્થીઓ સરસ મજાની સળગતી રિંગમાંથી નીકળવાના છે. સળગતી રિંગનો પ્રોગ્રામ. આના પછી માત્ર એક મોટો એક જ પ્રોગ્રામ રહ્યો છે. બધા મેક અરાઉન્ડ, એવરીબડી મેક અરાઉન્ડ. થોડો રાઉન્ડ રાખી અને બધા ગોઠવાઈ જશું. હા, યસ યસ યસ, બેક. થોડા પાછા આવી જાય મિત્રો. બધા એના સરસ મજાના આપણે પેરેન્ટ્સને મળી શકીએ ને એવી રીતે. ભારત માતા કી, ભારત માતા કી. મારે તમને 2 શબ્દ શરૂઆતમાં કહેવાના હોય, પણ મને એમ થયું કે પહેલા બધા બાળકોને નિહાળીએ. તમે સૌએ જોયું કે આપણા ભૂલકાઓમાં કેવી અદ્ભુત શક્તિઓ રહેલી હોય છે. કેવું સુંદર મજાના અહીંયા ક્યાંક ગુજરાતી ડાન્સ, ક્યાંક હિન્દી ડાન્સ, કોઈ અંગ્રેજી ડાન્સ. સૌથી પ્રથમ વાત તો એ છે કે બાળકને સાહેબ આ સ્ટેજ ઉપર આવી અને પરફોર્મ કરવું ને, કંઈક કરવું ને, એક જબરજસ્ત બાબત છે સાહેબ. આપણે આ ઉંમરે તમે સ્ટેજ ઉપર આવો ને તો આપણી જીભે લથડવા લાગે અને પગે લથડવા લાગે. આ સ્ટેજ, આ સરસ મજાનો સાંસ્કૃતિક પ્રોગ્રામ આપણા બાળકોને કંઈક દિશા મળે એવી ભાવના સાથે સંકેત પરિવાર ઉજવી રહ્યું હોય છે. તમે સૌને ખબર છે કે ગયા વર્ષે આપણી શાળામાંથી 29 વિદ્યાર્થીઓની કોરોના પછીની બેચ હતી. એમાંથી 100% પરિણામ. 4 વિદ્યાર્થીઓ A1 ગ્રેડના, એટલે કે 90%થી ઉપર, A2 ગ્રેડના વિદ્યાર્થી 6. અને સાથે સાથે સૌથી આનંદની વાત કે 6 વિદ્યાર્થીઓને તો 100માંથી 100 ગણિતમાં માર્ક સાહેબ. આપણે બધાએ ભણતા હતા, આપણું કેવું ગણિત હતું ને, આપણે એકવાર પાછળ વળીને જોવો તો ખરા. કોઈ દી x વત્તા x ભેગો જ ના થયો આપણે. અને 100માંથી 100 માર્ક સાહેબ. અદ્ભુત બાળકોની સિદ્ધિ. એની પાછળ આ સૌ તમારી સામે ઉભેલા શિક્ષકગણનો બહુ મહત્વનો ફાળો છે સાહેબ. આજના ઉત્સવનું આપણે નામ આપ્યું મહાકુંભ, સંકેતનો મહાકુંભ. અને અહીંયા સંગમ છે, આ ત્રિવેણી સંગમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્રિવેણી સંગમમાં તમે સૌએ બાળકોની અભિવ્યક્તિને નિહાળી, તમારી અભિલાષાઓ, તમારી જે આશાઓ છે બાળકો પાછળ, એને તમને અહીંયા જોવા મળી. અને બાળકોની અભિવ્યક્તિ, તમારી અભિલાષા અને શિક્ષકોની પ્રેરણા, ગુરુજનોની પ્રેરણા. સાહેબ, જ્યારે આ ત્રિવેણી સંગમ મજબૂત રીતે ભેગો થાય ને ત્યાં મહાકુંભ જ હોય. ત્યાં મહાકુંભ જ હોય. ત્યાં ભોળિયાને દર્શન આપવા જ પડે સાહેબ. કેટલા જણા મહાકુંભમાં ગયા હતા? ખૂબ મજા આવી. અમે બધા ગયા હતા ભાઈ. હો સાહેબ, 1 ડૂબકી, 2 ડૂબકી હોવાજી. અને સાહેબ 7 ડૂબકી પૂરી થઈ ને પછીનો જે અદ્ભુત આનંદ હતો ને, એની વાત જ મૂકી દો તમને. ખૂબ
સાહેબ થાક ક્યાં ગયો? 1400 કિલોમીટરનું રન ક્યારે કાપી નાખ્યું ને પછી થાક જ ના લાગ્યો સાહેબ. ઘરે આવ્યા એઝ અ સ્પિરિટ માં ગંગાનું થોડીક તમને નાની એવી ઝલક આપી. ખૂબ અમે બધાએ આનંદ કર્યો. ટૂંક સમયમાં 5 દિવસમાં પાછા આવી ગયા હતા. સાહેબ અહીંયા આપણી ભેગી કરશું વસ્તુ પાવર લઈ સરસ મજાની તમારા બાળકો અમારી હું આજ તમારી સાથે શું કહેવા માંગુ છું, મારે તમારી પાસે પણ કંઈક અપેક્ષા છે, નાની એવી અપેક્ષા. બરાબર, સંસ્થામાં સરસ મજાના બાળકોને મૂકી જાઓ છો. આપણી સંસ્થા એટલે સાહેબ આપણા બેઠેલા 100% વાલીગણમાંથી 70%ને સંકેત કરતા ક્યાં મૂક્યો છે? વિદ્યાર્થીને તો એમ કે સાહેબ જયેશભાઈના ત્યાં મૂક્યો છે. ઘણીવાર ગામડાઓમાં કહે ને ક્યાં છોકરાઓને મૂક્યો કે જયેશ સરના ત્યાં મૂક્યો છે. હમણાં સુધી તો કોઈને સંકેત નામ જ સાહેબ ખબર નહોતું. ક્યાં મૂક્યો કે જયેશ સરના ત્યાં મૂક્યો છે. સાહેબ આ તમારો વિશ્વાસ સાહેબ મને કાયમ રાતે હોવા નથી દેતો. અને સાહેબ એ દોડાયા રાખે છે કે આ વાલીને જેને મારા ઉપર આવડો મોટો વિશ્વાસ મૂક્યો છે અને જો હું એના બાળકો તૈયાર ન કરું તો ક્યાં ચાલવાનું છે? સાહેબ એ છોકરાઓ કહે છે ને કે આપણને કહે સર હજુ કલાક વાંચવું છે તો આપણે કહે ચાલ બેટા થોડી ચા મૂકી દઈએ. 12:30 ચા આપણને તમારી લાગણીઓ મુકાવતી હોય. તમે જે આંધળો વિશ્વાસ અમારી ઉપર કરો છો સંકેત પરિવાર ઉપર, એ લાગણી અમને આ કામ કરવા મજબૂર કરતી હોય છે. મિત્રો, સાથે સાથે હજુ પણ અહીંયાથી આપણે આગળ વધવું છે. બાળકોને આટલે મૂકી નથી દેવા. હજુ પણ સ્કૂલ ચલાવતા હોય ને સાહેબ, તો મારો પહેલેથી એવો સિદ્ધાંત રહ્યો છે કે શિસ્ત વગર શિક્ષણ ન આવે. તમારા જીવનનું ડિસિપ્લિન ઇઝ ફર્સ્ટ. તમારામાં ડિસિપ્લિન ના હોય ને સાહેબ તો તમે શિક્ષણને કોઈ મેળવી જ ના શકો. અને ડિસિપ્લિન માત્ર ને માત્ર સંસ્થાથી ના આવે. સંકેત સ્કૂલમાં આવવાથી હું ગમે એટલા કડક નિયમ બનાવું પણ તોડે છે કોણ ખબર છે ને? કોણ નિયમ તોડે છે? વાલીગણ સ્વીકારે છે. જો અમારા કેટલાક મિત્રો, તમે સપોર્ટ કરો સંસ્થાને. સંસ્થાએ વર્ષ દરમિયાન જે રૂલ્સ બનાવ્યા છે, તમારી મૂકવાની તારીખ, તમારી લેવાની તારીખ ચોક્કસ જ હોવી જોઈએ. બાળક એ પ્રેમનું ઝરણું છે. બાળકો આપણને કન્વિન્સ કરી શકે પણ આપણે કેટલું કન્વિન્સ થવું, બાળકોને કેવી રીતે સમજાવવા, એ આપણામાં હોવું જોઈએ. થોડુંક મારે વધારે નથી કહેવું, ખૂબ ટાઈમ થઈ ગયો છે. એક કૃતિ જ બાકી છે હવે, પિરામિડ. પણ મિત્રો, પૂરેપૂરો સપોર્ટ આપજો અમને. અને સરસ મજાની સંકેત પરિવારની ટીમનો પહેલા સૌપ્રથમ હું વિદ્યાર્થીનો વાલી છું. પહેલો વાલી હું છું સંસ્થાનો. એટલે હું તમારા બધાનો આભાર માનું છું કે અમારા બાળકોને સરસ મજાના તમે તૈયાર કરો છો. પછી એ સ્ટેજ પ્રોગ્રામ હોય કે અમારે સંસ્થામાં જમવાનું હોય કે રહેવાની વ્યવસ્થા હોય અને સાથે સૌથી જેના માટે મૂક્યા છે શિક્ષણની વ્યવસ્થા હોય. મિત્રો, સંસ્થાના દરેક શિક્ષકગણને ખૂબ ખૂબ લાગણીથી વિનંતી, કાયમ સપોર્ટ કરજો. આપણે આ બાળકોને કંઈક નવી ઊંચાઈએ લઈ જવા છે અને જિંદગીમાં કંઈક ઉત્તમ નાગરિક બને. સાહેબ, એકવાર આપણે કોના નસીબનું ખાઈએ છીએ ને એ તો ઈશ્વર જાણે છે. અને આ ભૂલકાઓના નસીબનું ક્યાંક હાજે કોળીઓ આપણા મોંમાં જતો હોય એને ક્યારેય આપણે ભૂલવો નથી. તો આજના શુભ દિવસે ખૂબ ખૂબ આભાર મિત્રો. ખૂબ મજાનો સમય આપીને હજુ પણ એટલું ને એટલું ઓડિયન્સ છે આપણને. અને આવો ને આવો સપોર્ટ કાયમ સંકેત પરિવારને મળતો રહે એવી અભિલાષા સાથે અસ્તુ. જય ભારત. હવે આના પછી દરેક શિક્ષકગણ પોતાની વ્યવસ્થામાં જોડાય. માત્ર એક કૃતિ અને છેલ્લે તમને અલવિદા કહેવી છે એટલે અલવિદા સોંગ છે. આના પછીનો પ્રોગ્રામ છે પિરામિડ.